નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેબ ક્રાંતિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે વાત કરીશું કરંટ અફેરના ખૂબ જ મહત્વના ટોપિક વિશે. તો મિત્રો, તાજેતરમાં છે એ ભારત દ્વારા એક નવો ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. તો આ ઇન્ડેક્સનું નામ શું છે? રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ. મિત્રો, આ ઇન્ડેક્સની ખાસિયત એ છે કે આપણે જોઈએ ઘણા બધા ઇન્ડેક્સ આપણે જોતા હોઈએ છીએ. તો એની અંદર દેશની જે સૈન્ય શક્તિ છે, એની જીડીપી છે, એને ધ્યાને લેવાતું હોય છે. પરંતુ આ ઇન્ડેક્સની અંદર એ બધી બાબતોને ધ્યાને લેવાને બદલે પોતાના નાગરિકો અને પર્યાવરણ પ્રત્યે દેશ કેટલો જવાબદાર છે તેના માટે આ ઇન્ડેક્સ છે એ જારી કરવામાં આવ્યો છે. એટલે ખૂબ જ મહત્વનો ઇન્ડેક્સ છે. વાત કરીએ આપણે આમાં કુલ દેશો, તો કુલ પણ 156 દેશો માટે આ ઇન્ડેક્સ જારી કરવામાં આવ્યો છે. જેમાં ભારતનો ક્રમ તમને પૂછાય તો યાદ રાખજો, ભારત 16મા ક્રમે છે. અને વાત કરીએ પ્રથમ ક્રમે, તો પ્રથમ ક્રમે છે એ સિંગાપુર રહ્યો છે. આગળ વાત કરીએ કે આ ઇન્ડેક્સનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું અને આ ઇન્ડેક્સ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો. તો યાદ રાખજો કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હતા આપણા શ્રી રામનાથ કોવિંદ. એમના દ્વારા આ ઇન્ડેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને એક સંસ્થા છે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ ફાઉન્ડેશન નામની, એના દ્વારા આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. જેની અંદર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને આઈઆઈએમ મુંબઈનો શૈક્ષણિક સહયોગ પણ છે. ઘણી વખત પ્રથમ 3 ક્રમ તમને પૂછાઈ જતા હોય છે, તો એ પણ યાદ રાખજો. પ્રથમ ક્રમે સિંગાપોર છે, બીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ છે અને ત્રીજા ક્રમે છે એ ડેનમાર્ક છે. એના પછી આપણે વાત કરીએ આ ઇન્ડેક્સના માપદંડો, કારણ કે મેન્સ પરીક્ષાની અંદર આપણા માટે માપદંડો પણ ઉપયોગી થઈ શકે. તો યાદ રાખજો કે કુલ 3 માપદંડો છે જેના આધારે આ ઇન્ડેક્સ જારી કરવામાં આવે છે. પહેલું તો આંતરિક જવાબદારી, એટલે કે દેશના નાગરિકો છે એ દેશના નાગરિકોની સુખાકારી કેવી છે, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક ન્યાય માટે દેશ શું કરે છે તેના આધારે. એના પછી વાત કરીએ પર્યાવરણીય જવાબદારી, ક્લાઇમેટ ચેન્જ સામે લડવા અને કુદરતી સંસાધનોના રક્ષણ માટે દેશ કેટલો ગંભીર છે. એના પછી ત્રીજો માપદંડ છે કે વૈશ્વિક જવાબદારી, વિશ્વ શાંતિ, આંતરરાષ્ટ્રીય સહયોગ અને અન્ય દેશો સાથેના વ્યવહારમાં દેશની ભૂમિકા કેવી છે. આ બધી બાબતોને ધ્યાને લઈ અને આ ઇન્ડેક્સ છે એ જારી કરવામાં આવ્યો છે. તો 2026ની અંદર આ પ્રથમ વખત આ ઇન્ડેક્સ જારી કરવામાં આવ્યો છે, એટલે આપણા માટે મહત્વનો છે. અને પ્રિલિમ પરીક્ષા માટે ખાસ યાદ રાખજો કે પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો છે? સિંગાપોર. અને ભારતનો ક્રમ 156 દેશોમાંથી 16મા ક્રમે છે. તો આટલું તમારા માટે ઇનફ થઈ જશે પ્રિલિમ્સ પરીક્ષા માટે.